નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આજ ફરી પાછું તમારું સ્વાગત કરું છું ને આજ એક નવા જ વિષયને લઈને આવ્યો છું ને આજ એવો એક વિષયની આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વિષયને ગ્રામ્ય સંસ્કૃતિ છે, પ્રેમની વાતો છે, ભાવનાત્મકની વાતો છે, એવો જ એક વિષય લઈને આજે આપણે આવ્યા છીએ। એટલે કે એ ફિલ્મ છે મેં તો પાલવડે બાંધી પ્રીત ફિલ્મની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। અને મેં તો પાલવડે બાંધી પ્રીત ફિલ્મનું પ્રોડ્યુસર, ડિરેક્શન અને નિર્માતા બધું જ કહી શકીએ એવા આપણે જયવંત ગાંગાણી આ ફિલ્મ સરસ મજાની આ ફિલ્મ બનાવી છે અને આ ફિલ્મ 2005 ની અંદર રિલીઝ થઈ હતી અને અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। આ ફિલ્મ ફરીવાર રિલીઝ થવા જઈ રહી છે એવી હજી કોઈ એના ફાઇનલ એવા પાકા સમાચાર અમને મળ્યા નથી કે આ ફિલ્મ રિલીઝ થવાની છે કે નથી થવાની। જેવી અપડેટ અમને મળશે એવી તરત અપડેટ અમે તમને જણાવશું। તો આપણે અત્યારે વાત કરીએ આ ફિલ્મ વિશે કે આ ફિલ્મની કેવી સ્ટોરી છે અને આ ફિલ્મમાં કયા કલાકારે કામ કર્યું હતું। આ ફિલ્મની અંદર ખાસ કોઈ ભૂમિકા ભજવી હોય તો હિતેન કુમાર છે, રાજલક્ષ્મી છે અને આવા સરસ મજાના કલાકારોએ આ ફિલ્મની અંદર કામ કર્યું હતું। જો આ ફિલ્મની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ 2005 ની અંદર રિલીઝ કરવામાં આવી હતી અને આ ફિલ્મનું શૂટિંગ જો કરવામાં આવ્યું હોય તો લકી સ્ટુડિયોની અંદર કરવામાં આવ્યું હતું। જે લકી સ્ટુડિયો હાલોલની અંદર આવેલો છે એ લકી સ્ટુડિયોની અંદર આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું। આ ફિલ્મની વાર્તા જો જીવલી નામની યુવતીની આસપાસ ફરે છે ને આ ફિલ્મની અંદર પરિવારની લાગણી, પ્રેમ, ત્યાગ બધું જ આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે ને આ ફિલ્મની અંદર ગામડાની સંસ્કૃતિ અને ખાસ કરીને બતાવવામાં આવી છે। ગામડાનું વાતાવરણ, ગામડાનો માહોલ અને ગામડાને અનુલક્ષીને આ ફિલ્મ શૂટ કરવામાં આવી છે અને એ ફિલ્મના ગીતો આજ પણ આપણે સાંભળીએ છીએ અને આ ગીતો ઘણા બધા લોકોને લોકપ્રિય આ ગીતો પણ બન્યા છે અને લોકો રોજ આ ગીતોને પણ સાંભળે છે અને આવી એક સરસ મજાની ફિલ્મ આપણી વચ્ચે ફરીવાર આવવા જઈ રહી છે। તો આપને એવો આશા રાખું છું કે તમે આ ફિલ્મ જરૂર જોવા જશો ને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો।